હાજ આપણે ઘરે હતા એમાંથી હે બનાશે તો આવો રંગ વધારો એક થાળી ભોજન મીઠા કરી. અરે જરૂર રાજવી અજમલ, હું પણ જાણું છું, પરંતુ હે રાજવી અજમલ, આજે તમારી ભોજન શાળાની અંદર આજે 32 જાતના ભોજન તૈયાર છે, પરંતુ હે રાજવી અજમલ, આજે રાજા ભટિયાર તમને એક પ્રશ્ન પૂછે, તેનો સત્ય ઉત્તર આપજો રાજવી અજમલ. કહો રાજવી. હરે રાજવી અજમલ, તમારે સંતાનની અંદર કેટલા દીકરા છે અને કેટલી દીકરીઓ છે? હે રાજા ભટિયાર, જો આજ તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની અંદર આજ મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે, દીકરો મારે એક પણ રાજવી. અરે ખામોશ થઈ જાવ રાજવી અજમલ, આજ તમે વાંજ્યા છો, વાંજ્યા, અને વાંજ્યાના જો ઘરનું તમે જમવાની વાત કરતા હોય ને તો આ પઠિયારોને પાણી પર અગ્રત છે. જાવ તમારા 32 જાતના ભોજનને આ પઠિયાર ઠોકરે મારે છે. રાજવી આજ જૂનાવેરને ભૂલી મારા રંગમાં વધારો એક થાળીએ ભોજન મીઠા કરો રાજવી. અરે રાજવી અજમલ, હું તો તમને કાલે પણ વેરી માનતો હતો અને આજે પણ વેરી માનું છું રાજવી અજમલ, આજે પણ વેરી માનું છું. અરે રાજવી અજમલ, આજે જતા જતા કહેતો જાઉં છું કે જ્યાં સુધી તમારા ઘેર પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલમાં એટલે કે તમારી દીકરી સગવણને ઘેર પગ ન મૂકતા, કારણ કે મારો પુત્ર પ્રતાપ તમારું મુખ જોઈ જાય રાજવી અજમલ તો હે પણ વાંજ્યો રહે રાજવી અજમલ, હે પણ વાંજ્યો રહે. અરે હે રાજા ભટિયાર, તું જતી વેળા તમે પણ સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે સતને ખોળે કુદરત રેખે પાડોની બંધાય ત્યાં સુધી પીગના પાણી નગરાશ છે રાજવી. અરે રાજવી અજમલ, હજી કોઈ મનમાં વાત હોય, સંકોચ હોય કે વેર લેવું છે તો આવજો મારા પિંગલના પાદરે. પિંગલનો ધણી રાજા પઠિયાર ગઢના કાંગરે ચડી ખુલ્લી સમસેરે તમારા વેણના વડામણા કરવાની તૈયારી કરશે. અરે બધા કહો મહારાજ, રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. બોલે મહારાજ. એ આજે પ્રધાન બોલાવે રાજમત આવો જો રે. એ આવજો રાજ ને દરબાર, પ્રધાન બોલાવે રાજમત આવો જો રે. સ્વામિનાથના સ્વામીને સતીમેણ દેના લાખ લાખ વંદન છે વરનાથ. કહો રાજન, મધ્ય રાત્રિનો ગજર ભાંગ્યો આવા સમય દરબાર કરની અંદર રાણીને યાદ કરવા કારણ? અરે સતી, આજ આપણા કહેવા મુજબ
આપણી દીકરી સગુણાને સાસરે વળાવી શક્યા છે તો હવે રાજી ખુશી વંદવા રજા આપો હા રાજન વન તો જરૂરથી સીધાવો પણ માથાના મુકટ અમને ખોડા અર્પણ કરો અને હળવેથી કાશીનાથના શરણે સીધાવો શરણે સીધાવો હવે સતી માથાના એ મુગઠ સતી રાણી તમને સોંપો સોપુ પાયા કેરો માથાના મુગઠ સતી તમને સોંપો એ જાવી સિરોહી તલવારુલા તમને સોંપો હા મહારાજ સોપુ કાઈ પુરાણ ગઢનારા રાજને કરાવો રૂડી રીત ધીરે ભલે મહારાજ એ જાવા મેણાના મારેલા યજમલ આલિયા રે જાવા કાઈ શિવ કેરે મની મેણાના મારેલા યજમલ આલિયા રે પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી પૂજા કરવી રે ભાઈ પૂજા કરવી શિવ શંકર ની પૂજા રે કરવી પૂજારી ઓલો શંકર નો પૂજારી રે પૂજારી રે ભાઈ પૂજારી ઓલો ભોળોનાથ નો પૂજારી રે ભક્તિ કરવી રે ભાઈ ભક્તિ કરવી ઓલો ભોળાનાથ ની ભક્તિ કરવી રે સેવા કરવી રે ભાઈ સેવા કરવી ઓલા ભોળાનાથ ની સેવા રે કરવી રે જય હો બાપુ જય મૂકી દે તો જવા દ્યો ને. સુર નો દીધું કઈ છે હવે ઘણા બધા ખાણા દીધા બીજા ગમે ઈ વગાડતો હોય તો એક ધરો ટે 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 કઈ છે બાપુ જવા દ્યો ને તું કેસ એટલે જવા દઉં બાકી રાવડી રાઠોડ જો કે નહીં સાલા એ સેલ્કીના હા આ મંદિર હામીને દેખાતી ના હે હા એની અંદર કોણ કોણ બેઠી ના હે જા દેખ કે આવતી ના હાલો જોઈ આવ ઝડપ કરતી ના ટાઈટ વાતી ના અંદર કાંઈ નહીં પહેરતી ના આ બાપુ હા બાબુ શિવ શંકર નું મંદિર છે ઓહો શિવ શંકર નું મંદિર હોય હા તો આજે એવી પૂજા કરવી કેવી? કે બેયના નાકમાંથી શેંડા નીકળી જાવીને હા તો હાલો કરી દે તું બેહી જા હોય ઝટકીને હું બેહી જાઉં પોસા ભારે આવતો રે બાપુ આવ એક ધૂનકી તો જવા દ્યો પા બે હવા તો દે તોતડીના પેટના શિવ શંકર નું મંદિર હોય હા ને નાની ધૂણકી થવા દેવાય હા તો શિવ સમાન કોઈ દાતા નહીં વિપત વિધારણ લજિયા શિવજી રાખજો શિવનંદી કેશવાર એ લજિયા શિવજી તમે રાખજો
શિવનંદી કે યશોર તો ભાંગવાવી ભોળાનાથે નિદેશે ગણેશ ભાંગવાવી એ માતા પાર્વતી પાણી વાળે છૂટા મેલા કેશ અગડ વાગે ડમરો નાચે સદાશિવ નાચે મેરો જય હો બાપુ જય હો નથી આવડતું આજ આવે છે આશ્વાસનો કરતા આજ સામે ધજા દેખાય છે તો દેવળ છે તો પ્રભુ હશે પ્રભુ હશે તો પૂજારી મહારાજ સેવા પૂજા કરતા હશે હા તો ચાલજી તપાસ કરો રે પૂજારી મહારાજ પટ્ટમરા એ સાધુ મહાત્મા પોપિયાની બીની માળા એ ગુરુ મહારાજ વારા પછી વારો એ બાપુ મેં પછી ગારો એ ભેગ ભગવાન એ શેલકીના હા અધરાતે મધરાતે આપણી ડેલીએ કોણ રાડ્યું નાખતી ના જા દેખ કે આવતી ના મને બીક બહુ લાગે હો બાપુ બસ જાતો ખરો હવે ઊભો થા લેણા વાળો હોય તો ત્યાંથી પરભારો વળાવીએ હાલતો થા હાલો ને બાપુ તમે હા એલી હું વાહે શું ઊભો થાની આ સીતારામ ભગત સીતારામ બાપુ ક્યાંથી આવો સુલામાંથી કઈ ગામથી આવો એમ પૂછની